નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચાર જોઈએ તો ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ પડશે। હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 13 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે। જે મુજબ આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે। આજથી 4 દિવસ સાર્વત્રિક વરસાદી માહોલની આગાહી છે, જેમાં આજે ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે। ગુજરાતમાં મોન્સૂન ટ્રફને કારણે આજે અને આવતીકાલે ભારે વરસાદ થવાની સંભાવના પણ છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો છલકાઈ શકે છે નર્મદા ડેમ, હેલ્પલાઇન નંબર જાહેર। હાલ નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમ 80%થી વધુ ભરાઈ ચૂક્યો છે। તેથી નર્મદાની નદીને કિનારે આવેલા 3 તાલુકાના 25 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। નર્મદા નદીમાં આજે કુલ 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરી છે। પૂરની સ્થિતિ ઉપર નજર છે। તંત્ર દ્વારા આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હજારો બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરતા ઝડપાયા। બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય થઈ નથી। લઘુમતીઓ હુમલા થઈ રહ્યા છે, જેના કારણે ઘણા લોકો ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે। બીએસએફે તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે લગભગ 1000 લોકો, જેમાં મોટા ભાગના હિન્દુ હતા, ભારતમાં શરણ લેવા સરહદે પહોંચ્યા હતા। લોકો બાંગ્લાદેશના લાહ મોહનિયાની સરહદથી 400 મીટરના અંતરે એકઠા થયા હતા। બોર્ડર સીલ હોવાને કારણે કોઈ અંદર પ્રવેશ કરી શક્યું ન હતું। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો આતંકવાદીઓ સાથે અથડામણમાં 2 જવાન શહીદ। અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 જવાન શહીદ થયા છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આતંકવાદીઓની હાજરી અંગે ઇનપુટ માહિતી મળી હતી। માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકનાગ વિસ્તારના અહલાદની અંદર ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। આ અથડામણની અંદર 2 સ્થાનિક નાગરિકો પણ ઘાયલ થયા હતા અને સાથે આર્મીના 2 જવાન શહીદ પણ થયા છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। ભારે વરસાદને કારણે અહીં ખાડા પણ પડી ગયા છે। તેથી વડોદરા પાસેથી 5 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજના રોડ પર ખાડા પડી ગયા છે। તેથી આજે વહેલી સવારથી જ 5 કિલોમીટર લાંબી ટ્રાફિક જામ થયો હતો। જાણવા મળ્યું છે કે અહીં છેલ્લા 4 દિવસથી રોજ સવારે અને સાંજે આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદીઓ ધ્યાન રાખજો। હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે 2 વ્હીલ પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે। ત્યારે આજથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે। 2 વ્હીલ ચલાવનાર અને પાછળની સીટ પર બેસનાર હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે। આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો આપી પણ રહી છે। આમ શહેરમાં આજથી 2 વ્હીલ ચલાવનારા અને પાછળની સીટ પર બેસેલ લોકો ખાસ હેલ્મેટ પહેરવાનું ધ્યાન રાખે। તો
તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો BSNLએ કરી મોટી જાહેરાત. BSNLએ જાહેરાત કરી છે કે કંપની ટૂંક સમયમાં જ 4G અને 5G રેડ યુનિવર્સ સિમ અને ઓવર ધ એર લોન્ચ કરશે. 4G અને 5G સર્વિસ રોલ આઉટ થયા પછી યુઝરને જિયોગ્રાફિક પ્રતિબંધો વિના તેમના મોબાઈલ નંબર પસંદ કરવામાં આવે અને સિમ બદલવામાં પણ મદદ મળશે. કંપનીના હાલમાં 9 કરોડથી વધુ યુઝર છે. યુનિવર્સલ સિમ લોન્ચ થયા પછી BSNLના યુઝર લેબમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા પણ છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો લીલા નિશાન પર બંધ રહ્યું શેર બજાર. આજે સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ છે, જ્યારે આ દરમિયાન શેર બજારમાં તેજી જોવા મળી હતી. સેક્શન 819 પોઈન્ટના વધારા સાથે 69705 પર બંધ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટી 250 પોઈન્ટના વધારા સાથે 24367ના સ્તર પર બંધ રહ્યો હતો. સેક્શનના 30 શેરમાંથી 27માં તેજી અને 3માં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરમાંથી 45માં તેજી અને 4માં ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી મોટી આગાહી. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે આગામી 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે આગામી 7 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની પણ એણે આગાહી કરી છે. તો મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો કસ્ટમ ડ્યુટીના ઘટાડા બાદ સોનું 4000 રૂપિયા સસ્તું થયું. સરકારે સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 22 જુલાઈએ 24 કેરેટ સોનું 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે ઘટીને 68,843 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. એટલે કે 18 દિવસમાં જ સોનું 4157 રૂપિયા સસ્તું થઈ ગયું છે. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં વધારો થશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઓલા ઇલેક્ટ્રિકનો શેર NSE પર લિસ્ટિંગ થયો. ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના શેર સ્ટોક એક્સચેન્જમાં ફ્લેટ લિસ્ટિંગ થયા છે. કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ઇશ્યુ પ્રાઇસ 74 પર લિસ્ટિંગ થયા છે. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેર 75.99 પર લિસ્ટિંગ થયા છે, જે ઇશ્યુ કિંમત કરતાં 0.01% નીચો હતો. જોકે હવે શેર NSE પર 16%થી વધુના વધારા સાથે 88.51ના સ્તર પર ટેગ કરી રહ્યો છે. તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.